કદાચ તમે નામ પણ નહીં સાંભળ્યું આ મૂવીનું. એવી મૂવી વિશે હું વાત કરવા માંગુ છું, જીવ મૂવી. જીવ મૂવી કે જે 12 ડિસેમ્બરના દિવસે રિલીઝ થવાની છે. એ પણ છે કે આ મૂવીનું માર્કેટિંગ કે જે બિલકુલ નથી થયું. કોઈ પણ કલાકારો યા ફિર કોઈ પણ આપણા મેકર્સ દ્વારા એટલું બધું માર્કેટિંગ કરવામાં નથી આવ્યું, યા ફિર આ મૂવી રિલીઝ થવાની છે એ પણ એમને પણ કદાચ નહીં ખબર હોય કે મૂવી એમની રિલીઝ થવાની છે 12 ડિસેમ્બરે. એટલે ખબર નહીં કેમ પણ એમને પણ કદાચ ખબર છે કે આ મૂવી કદાચ નહીં ચાલે યા ફિર શોઝ નહીં મળે, કે આ મૂવી એટલી ખરાબ બની છે. પણ મને કદાચ ટ્રેલર પરથી તો એવું લાગતું નથી કે આ મૂવી એટલી ખરાબ બની હોય. અને મેકર્સ ખબર નહીં કેમ આની પાછળ કેટલા ઉતાવળા નથી યા ફિર આની માટે એટલા સિરિયસ નથી આ મૂવી માટે, એવું લાગે છે. કેમ કે કોઈ પણ જાતનું આ મૂવીનું કોઈ પ્રમોશન નથી કરવામાં આવ્યું, માર્કેટિંગ નથી કરવામાં આવી રહ્યું. 12 ડિસેમ્બરે જ આ મૂવી રિલીઝ થવાની છે, શુક્રવારે રિલીઝ થવાની છે. તેમ છતાં પણ આ મૂવીનું કોઈ માર્કેટિંગ, કશું જ પ્રમોશન ઝીરો છે આ મૂવીનું. તો કેમ નથી કરવામાં આવ્યું? અને આ મૂવીની અંદર એવું નથી કે કોઈ કલાકારો મોટા પણ છે નહીં. આ મૂવીની અંદર ધર્મેન્દ્ર ગોહિલ એક જાણીતા એવા કલાકાર, ગુજરાતી કલાકાર છે. શ્રદ્ધા ડાંગર જેવી એક્ટ્રેસ છે યાર. તો કેમ નથી? અને આ મૂવીનું કદાચ બજેટ એટલું ના હોય કે પ્રમોશન કરવું, તો માર્કેટિંગ કરવું એવું પણ બની શકે. પણ સેન્સિટિવ કોન્ટેન્ટ ઉપર છે. સેન્સિટિવ કોન્ટેન્ટ કહી શકાય યા ફિર એવો ઇમોશનલ વાળો એક કોન્ટેન્ટ છે કે જેની વાત કદાચ થાય છે, ઘણી ઓછી રીતે થાય છે, ઘણી ઓછી રીતે આની વાત કરવામાં આવે છે, પણ વાત થાય છે આની પણ. છે જીવદયા પ્રમાણેનો છે, જીવદયા ઉપરનો છે, પ્રાણી પ્રેમ વિશેનો છે, કે જેની વાત કદાચ આજના જમાનાની અંદર એટલી બધી નથી થતી. ટીઝર આપણી સામે રાખેલું અને જે પ્રકારનું ટ્રેલર આપણી સામે મૂકવામાં આવ્યું છે એ ઉપરથી મને તો નથી લાગતું કે આ મૂવી એટલી ખરાબ બની હશે. કેમ કે આ મૂવીની અંદર અમુક ડાયલોગ્સ છે જે ટચ થાય એવા છે. જે ફિલ્મ મેકિંગ જે છે એ ઘણું એવું સારું છે. એવું નથી કે એકદમ ડલ પ્રકારનું બનાવ્યું છે, ના, સારા પ્રકારના કેમેરા યુઝ થાય એવું લાગે છે. સારા પ્રકારનું બજેટ થોડું ઘણું યુઝ થયું એવું લાગે છે. ઘણી બધી જગ્યાઓ પર જે રાત્રિના અમુક સીન્સ બતાવવામાં આવ્યા છે, મારપીટના અમુક સીન બતાવવામાં આવ્યા છે, જે ગાનું ટોળું બતાવવામાં આવ્યું છે, તળાવની અંદર પાણી પીતા બતાવવામાં આવે છે ગાવાનું. તો અમુક એવા જે સીન્સ છે એ ઘણા અર્થે સારા એવા કેમેરાથી યુઝ થયા હોય યા ફિર સારું એવું પ્રેઝન્ટેશન આપણને લાગી આવે છે. અને આની અંદર એક ઉદારપણું પણ લાગે છે. અને જે જીવદયા પ્રત્યેનો જે પ્રેમ ભાવ પણ આ મૂવીની અંદર દેખાઈ આવે છે. ટ્રેલરની અંદરથી તો કહી શકાય કે આ બધું જ આની અંદર હશે જ. સોશિયલ મીડિયા ઉપર પણ આનું માર્કેટિંગ નથી થઈ રહ્યું. મને નથી લાગતું કે આ મૂવીને કદાચ એટલી બધી સ્ક્રીન પર મળી શકે. કેમ કે ધુરંધર અત્યારે જે બોલિવૂડની મૂવી ધુરંધર અત્યારે ચાલી રહી છે એના લીધે, અને લાલાના પણ શોઝ ઘણા ઓછા કરી દેવામાં આવ્યા છે. તો ધુરંધરના શો વધ્યા છે, તો શું આ જીવ મૂવીને પણ શોઝ એટલા મળી શકશે કે નહીં મળી શકે, એ પણ થોડો વિચારવા જેવી વાત છે. બાયોગ્રાફી કહી શકાય યા ફિર સત્ય ઘટનાથી પ્રેરિત છે એવું કહી શકાય મૂવી. નામ છે વેલજીભાઈ મહેતા, જે કચ્છના રહેવાસી હતા અને એમણે પોતાનું પૂરું જીવન પ્રાણીઓ પ્રત્યે સમર્પણ કર્યું અને પ્રાણીઓની સેવા પ્રત્યે સમર્પણ કર્યું છે કહેવાય છે. કચ્છના રહેવાસી હતા વેલજીભાઈ મહેતા. તેમણે પોતાનું આખું જીવન એક સામાન્ય ઘરમાંથી જ બિલોંગ કરતા હતા, સામાન્ય ઘરમાંથી જ આવતા હતા, પણ એમને પ્રાણીઓ પ્રત્યે ઘણી બધી લાગણી હતી, ઊંડાણપૂર્વક જોડાઈ ગયા હતા પશુઓ પ્રત્યે. એ ગાય હોય, કૂતરું હોય કે ગમે તેવા મૂંગા પ્રાણીઓ સાથે ઘણા અટેચ થઈ ગયા હતા. અને એમના માટે જ પશુ માટે જ એમનું પોતાનું આખું જીવન સમર્પણ કર્યું હતું. ભલે એમની પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન ગમે તેવી હોય, ફાઇનાન્શિયલ કન્ડિશન ઘણી ઓછી હતી યા ફિર બહુ નબળી હતી, પણ એક પાય ભેગી કરીને પણ, દાન દક્ષિણા ભેગી કરીને પણ એમણે વેલજીભાઈ મહેતાએ પાલવ્યા હતા પશુઓને. જે ઢોર હોય એમને રાખ્યા હતા, એમને ખવડાવ્યું હતું, એમને શરણે એમની પોતાની જગ્યા પર રાખ્યા હતા પશુઓને, મૂંગા પ્રાણીઓને એમણે સેવા કરી હતી એવું કહેવાય છે. કચ્છ અને જે વેલજીભાઈ મહેતાનો જે કિરદાર નિભાવ્યો છે ધર્મેન્દ્ર ગોહિલે, તેમની લાસ્ટ મૂવી આવી હતી આઈ થિંક કસુંબો. ડાયલોગ્સ પણ ઘણા એવા સારા લાગી રહ્યા છે. અને લાસ્ટની અંદર જે આખું જે સીન બતાવવામાં આવે છે, જે ગાયનું ટોળું એક પાણી પીવા માટે જાય છે, આખું જે સીન્સ અને પાછળ ધર્મેન્દ્ર ગોહિલ ઉભા હોય છે. અને એક ડાયલોગ પણ એની અંદર એક સારો એવો સંભળાય છે કે સંઘર્ષ જ યાત્રા છે, કર્મોની દિશા સાચી હશે ને, પ્રયત્નો સતત થતા રહેશે ને, તો પરિવર્તન જરૂરથી આવશે. આવો એક લાસ્ટની અંદર ડાયલોગ આવ્યો છે આ મૂવીના ટ્રેલરની અંદર. અનોખો, મતલબ કે એક અલગ વાઇબ ઊભી કરી જાય એવો ટ્રેલરની અંદર સીન ઊભો કરવામાં આવ્યો છે
ગાવાનું ટોરું છે તે તળાવની નજીક પાણી પીવા જાય છે અને ધર્મેન્દ્ર ગોહિલે જોતા હોય છે અને આ ડાયલોગ આપણી સમક્ષ રાખવામાં આવ્યો છે. જો સીન ઘણી એવી હદે આપણને કદાચ આપણા દિલની અંદર કદાચ અડી જાય એવો હોય કહી શકાય, યા ફિર ઇમોશનલી થોડું ટચ કરે એવા સીન્સ અને એવા ડાયલોગ્સની અંદર આપણને થોડા લાગી આવે છે. અને એવા સીન્સ પણ ઘણા બધા ઊભા કરવામાં આવ્યા છે, ઊભા કરવામાં આવ્યા હશે કદાચ મૂવીની અંદર પણ આપણને જોવાનું એ પણ રહ્યું. તો જોઈએ કે મૂવી કેટલી હદે આપણને ઇમોશનલ કરી શકે છે. હવે પશુ પ્રેમને કેટલું અંદરથી બતાવવામાં આવે છે, કરુણા કઈ પ્રકારની આપણને ઊભી કરવામાં આવે છે, જીવદયા કઈ પ્રકારનું બતાવવામાં આવે છે, એ પણ જોવાનું રહ્યું. બાકી રહી એક્ટિંગ, તો એક્ટિંગ પણ ઘણી એવી સારી ટ્રેલર ઉપરથી આપણને જાણવા તો મળે છે કે ટ્રેલર ઉપરથી કે ઘણી એવી સારી એક્ટિંગ હશે, ઘણી એવું સારું મ્યુઝિક પણ આની અંદર થોડી ઇમોશનલ વાળું બીજીએમ પણ મૂકવામાં આવ્યું છે. અને એક્ટિંગ ઘણી એવી સારી કરી છે. ધર્મેન્દ્ર ગોહિલ હોય યા ફિર સિદ્ધાર્થ નાગર હોય, જે પણ સપોર્ટિંગ કેરેક્ટર જે પણ છે એમણે પણ ઘણી એવી સારી કદાચ આની અંદર એક્ટિંગ આપણને દેખાઈ આવે છે, ઘણી એવી સારી એક્ટિંગ દેખાઈ આવે છે. તો જોવાનું એ ફિલ્મની અંદર એવું કે ફિલ્મ કેટલી આપણે સાથે કનેક્ટ થઈ શકે છે. બેઝ છે વેલજી મહેતાના જીવની ઉપર, એમના સંઘર્ષોની આ કહાની છે વેલજીભાઈ મહેતાની, કે જે એક સમાજ સેવક હતા, પશુ પ્રેમી હતા કહી શકાય, પશુ પ્રેમી કહી શકાય, યા ફિર એમને જે મૂંગા પ્રાણીઓને દત્તક લીધા હતા એવું પણ કહી શકાય, કે જે તડછોડેલા જે પશુઓ હોય એમણે વેલજીભાઈ મહેતાએ આશરો આપ્યો હતો એ સમયની અંદર. કચ્છના રહેવાસી હતા વેલજીભાઈ મહેતા, કે જે તેમની પાસે કાંઈ જ ન હતું તેમ છતાં પણ હિંમત નતા હાર્યા અને પાય કરીને પણ આ પશુઓને ભેગા કર્યા હતા અને પોતાની છત્રછાયાની અંદર રાખ્યા હતા કહેવાય છે. તો જોઈએ મૂવી 12 ડિસેમ્બરે કેટલું વળે છે કેટલું નહીં. મળીએ.